ડેડિયાપાડામાં ફરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। એલસીબીની કાર્યવાહીથી અનેક સવાલો ઊભા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ફરી એકવાર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી છે। ડેડિયાપાડા પોલીસ દ્વારા તાબદા ગામેથી આશરે 80 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યાના થોડા જ કલાકોમાં નર્મદા એલસીબીએ ડેડિયાપાડા ટાઉન વિસ્તારમાં દરોડો પાડી 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ એલસીબીની કાર્યવાહીમાં આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે। એક જ દિવસમાં ડેડિયાપાડા વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દારૂની હેરાફેરી અંગે અગાઉથી કોઈ માહિતી હતી કે નહીં અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સ્થાનિક સ્તરે દેખરેખ કેટલી અસરકારક છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।